જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, જય કષ્ટભંજન દેવ. કેમ છો બધા? મોજ માને ભાઈ? તો ભલે મોજમાં જ રહેવાનો. લાખ મહાદેવ. મિત્રો, આજના વિડીયોમાં જે વાત કરવી છે ને, કે જે તમારી સાથે થાય છે સારા માટે થાય છે, જે થવાનું છે સારું થવાનું છે, બરોબર છે. તમે કહેશો કે દુઃખ છે તો શું સારું છે, એ પણ તમને એની પણ વાત કરવી છે ભાઈ. મિત્રો, અને જે અનુભવ કેવા છે, સત્ય ઘટના ભાઈ, બરોબર છે, એને એક જોરદાર ઉપાય પણ કેવો છે. મોજ આવી જાય એવો વિડીયો છે. શરૂ કરીએ ફટાફટ. પહેલા કહી દઉં તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સએપ ફેસબુકના ગ્રુપ દ્વારા વિડીયોને ખાસ શેર કરી દેજો, જેથી એ પણ અનુભવ અને ઉપાય જાણી શકે. દરરોજ નવા બધા વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડમાં સબસ્ક્રાઇબ બટન છે, દબાવી દેજો. બાજુમાં ડંકો પણ વગાડી દેજો. વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા એકાઉન્ટ, બધી માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમને લાગશે આ જગ્યા કેમ અલગ છે ભાઈ? કારણ કે મિત્રો, આ બીજો રૂમ છે. મેં વિડીયો બનાવવાની શરૂઆત આ જ જગ્યા પરથી કરેલી હતી અને વાયરલ પણ આ જ જગ્યાએથી વિડીયો થયો હતો ભાઈ. તો આજે મોજ આવી એટલે અહીંયા બેસી ગયા. મિત્રો, હવે જો તમારી સાથે જે કંઈ થાય છે સારું થાય છે. શું કામ? કારણ કે ઘણા લોકોને ટેવ હોય કહેવાની કે મારા નસીબમાં નથી, મારે વાં જવું તું ન જવાનું, ત્યાં જવું તું, ભગવાને નસીબ જ ખરાબ આપ્યા છે, નસીબમાં લખેલું ને. આવું બધું બોલવાનું બંધ થઈ જશે. જો હવે એમાં તમારો માઇન્ડમાં એ ડાઉટ હોય કદાચ કે દુઃખ છે, પરિસ્થિતિ ખરાબ છે, આર્થિક તંગી છે, તો શું સારું એમાં છે ભાઈ? કારણ કે આપણી ભૂલના લીધે, આપણી સમજણના ભૂલના લીધે, પૂર્વ કર્મના લીધે કે આ વખતના કર્મના લીધે, બરોબર છે, એને પણ દૂર કરવાનો ઉપાય દેવો છે. પણ મેઇન મારો ભાવાર્થ સમજો, હું શું કહેવા માંગુ છું તમને સહેલાઈથી સમજાવું છે, આરામથી ફટાફટ સમજમાં આવી જાય એ રીતે. તો મિત્રો, રાજકોટના છે, એટલે કે મારા મિત્ર નથી પણ મારા મિત્રના એક મિત્ર છે, મેહુલભાઈ કરીને. આ વાત છે આઈ થિંક વર્ષ દોઢ વર્ષ જેવું થયું હશે આ વાતને. મિત્રો, એ જે નોકરી કરતા ને, જોબ, ત્યાં એને મૂકી દીધી અને નવી નોકરી ગોતવા માટે ઘણી જગ્યાએ જાય કે ભાઈ રિઝ્યુમ લઈને, અહીંયા નોકરી છે સારી, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. મિત્રો, દરરોજની 5 થી 6 જગ્યાએ રિઝ્યુમ દેતા અને ઓનલાઈન એટલી જગ્યાએ ફોર્મ ભરતા, બરોબર. સારું ભણેલા હતા અને ઇંગ્લિશ ને બધું ફાવતું. હવે મિત્રો, મહિનો થયો, 2 મહિના થયો, નોકરી સારી મળે જ નહીં, એને જેવી જોઈ, બરોબર છે, એની લાયકાત પ્રમાણે, પગાર પ્રમાણે જોતું હતું એવી મળી નહીં. અંતે એક જગ્યાએ પૂજા પાઠ કરે, મંદિરે જાય, હવન કરી એવી, કથા કરાવી, બરોબર છે, એક જગ્યાએ ફાઇનલ થયું ભાઈનું નોકરી. ભાઈ રાજી થઈ ગયા. હવે એક તારીખ, એક દિવસ નક્કી થયો, એમાં 10 વાગ્યાનો સમય હશે, બરોબર છે. હું પર્સનલી ભાઈને પણ મળેલો છું. મિત્રો, 10 વાગ્યાના સમયે એમને ઇન્ટરવ્યુ દેવા જવાનું હતું. હવે આમાં પણ બધા કહે ને કે નસીબ જ મારા કેવા છે. સાંભળજો, એ ભાઈને 10 વાગ્યાનો સમય હતો ઇન્ટરવ્યુનો. મિત્રો, એનું બાઇક રસ્તામાં, એ ઘરેથી નીકળી ગયા હતા 9:15, બરોબર છે. બાઇકમાં પ્રોબ્લેમ આવ્યો, પંચર પડી ગયું કે બ્રેકમાં વાયર કે કઈક પ્રોબ્લેમ હતો ટૂંકમાં. હવે મિત્રો, નજીકની દુકાન હોય ગેરેજની, ત્યાં રિપેર કરાવવા ગયા, બરોબર છે. હવે એને પાછું એ સમયે એ યાદ ન આવ્યું કે બાઇક અહીંયા મૂકી, કોઈને કહું મને ત્યાં મૂકી જા ને મારે ઇન્ટરવ્યુ છે, બરોબર. બાઇક સરખું થવાની રાહમાં ઉભા હતા ભાઈ. હવે શું થયું એ સાંભળો મિત્રો. 10:05 કે 10:10 થઈ હશે ને, એમનું બાઇક રેડી, એટલે ફટાફટ ફૂલ સ્પીડમાં ભાઈ ઇન્ટરવ્યુમાં પહોંચ્યા. હવે આ જે સાહેબ ને બધા હતા, જે નોકરીમાં સિલેક્ટ કરવા વાળા, બરોબર, પ્રાઇવેટ કંપની વાળા, એ લોકો ટાઈમના બહુ પાકા. ના પાડી દીધી, તમે મોડા છો તો પછી જોબ થાય ત્યારે શું તમે આવશો? ઓલો કે ભાઈ પણ મારે વાહન ખરાબ થઈ ગયું. કે ના, એ બાના નહીં આલે. એટલે મિત્રો, ઈગો, અમુક લોકો છે ને એની ઉપરની પોઝિશનમાં પહોંચી જાય ને, એટલે એનામાં ઈગો, અભિમાન, ઘમંડ આવી જાય. પણ એ ક્યારે રાખવું નહીં. પણ આપણે હવે એ બાબતે વાત નથી કરવી, જેના કર્મ ભાઈ, બરોબર છે. પણ હવે એ ભાઈને, મેહુલભાઈને નોકરીની ના પાડી દીધી. તમે ઇન્ટરવ્યુમાં ફેલ ભાઈ, નીકળો, હવેથી નહીં આવી શકો, બીજી નોકરી જોબ ગોતી લ્યો. હવે મિત્રો, મેહુલભાઈ આવ્યા ઘરે ભાઈ. હવે એની જગ્યાએ કોઈ પણ હોય એમ જ વિચારે ને, નસીબ ખરાબ છે મારા, ટાઈમે જ બાઇક બગડ્યું ને મને કઈ બીજું યાદ ન આવ્યું, હું રાહ જોતો તો હમણાં થઈ જશે. અને પહોંચતા 10:10 થઈ ગઈ, બરોબર છે. 10 મિનિટ લેટ હતો તોય પણ મને ઇન્ટરવ્યુમાં ન બેસવા દીધું. મિત્રો સાંભળજો, ભગવાનને પ્રાર્થના કરી કે કઈક રસ્તો કાઢો દાદા, રસ્તો કાઢો મહાદેવ, હનુમાનજી, માતાજી, કે ફટાફટ પાછો ફોન આવે ને ઇન્ટરવ્યુ દેવા જાવ, કે બીજા દિવસનું ગોઠવી દે. પણ કાંઈ થયું નહીં. હવે મિત્રો, બપોરના 3 વાગ્યાના ટકોરે, આ વાત એને પોતે કીધેલી છે મને, બપોરે 3 વાગ્યાના ટકોરે એને ઈમેલ આવે છે, એનાથી પણ સારી કંપનીનો, એનાથી પણ વધારે સેલેરીમાં એમનું સિલેક્શન થઈ ગયું.
અને ટાઈમે ઇન્ટરવ્યુ દઈ આવ્યા ભાઈ. હવે મિત્રો વિચારો, એ રોયા રાખત, બરોબર છે, કે મારી સાથે આમ થયું છે, તેમ થયું છે, મને ભગવાને નસીબ ખરાબ આપ્યા, મોડો પહોંચાડ્યો, તો એના નસીબમાં ઓલરેડી એનાથી સારી જોબ હતી એટલા માટે બાઈક ખરાબ થયું. આમ વિચારો, બરોબર છે. એટલા જ માટે એ ભાઈ ત્યાં મોડા પહોંચ્યા ને એને ના પાડી દીધી નોકરીની, કારણ કે સારી જગ્યાએ જવાનું હતું. અને જે થવાનું છે ને એ પણ સારા માટે જ થવાનું છે ભાઈ. આ હકીકત વાત છે. બીજી ઘટના કહું ને તો મિત્રો, આવી ઘણી ઘટના છે ભાઈ. જો કુદરત અને યુનિવર્સ કહેવાય કે બ્રહ્માંડને જે કામ કરવું છે ને ભાઈ, એ ગમે તેમ ગમે ત્યાંથી કરીને રહેશે. એમાં કોઈ વ્યક્તિ માણસનું ચાલતું નથી ભાઈ. મનુષ્યનું કામ જ નથી આપણું વિચારવાનું કે કઈ રીતે આ બધું થાય છે. ઘણી એવો ઘટના બનેલી છે આવી. તો ઘણાને બસમાં જવું હોય, બરોબર છે, અને જવાનું ન હોય ને બસનું એક્સિડન્ટ થઈ ગયું હોય. જોકે એ પણ દુઃખદ ઘટના જ કહેવાય. હા, કોઈને વાગ્યું, મૃત્યુ ન થયું હોય, બરોબર, તો બરોબર છે. હા, વાગ્યું હોય તો એ પણ દુઃખવાળી વાત તો કહેવાય ને ભાઈ. ઈજા થાય એ કઈ થોડું સહન કરવું સહેલું છે. પણ આવી નાની નાની બાબત ઘણી બનતી હોય છે ભાઈ વ્યક્તિના જીવનમાં, બરોબર. બારગામ જવાનું થયું તો કેન્સલ થઈ ગયું હોય, ત્યાં ગમે એ થવાનું હોય, ઈ વેમાં વિચારો. અને એવું બને છે, ખરેખર એવું બને છે ભાઈ. તો મિત્રો, જે થાય છે સારા માટે થાય છે, અને જે થવાનું છે એ પણ પોઝિટિવ વિચારો કે સારું જ થશે ભાઈ. શું કામ આપણે નેગેટિવ સાઈડમાં જાય? અને સમય ઉપર મૂકી દો બધું, સમયને એનું કામ કરવા દો. સમયની વચ્ચે અડચણ ન બનો ભાઈ. આ વાત ખાસ યાદ રાખજો મિત્રો. જો લોકોને જવાબ દેવાનું બંધ કરી દેવાનું, બરોબર. એ તમને કે તારું તો આમ કાંઈ થયું નહીં ને આનું આમ ઓનું આમ, ભાઈ એ ટુ ઝેડ જે કાંઈ હોય એને કહી દેવાનું સમય જવાબ આપશે. કા પછી એને પણ નથી કહેવો, એને ઇગ્નોર કરો, આપણા મનમાં જવાબ દઈ દો. મિત્રો, જયારે સમય જવાબ આપે છે ને ત્યારે બધાની બોલતી બંધ થઈ જાય છે. આ હકીકતની વાત છે ભાઈ, બરોબર છે. તમારા કર્મ અનુસાર તમને ફળ મળે, આ તો સાચી જ વાત છે. પણ કર્મને બદલવું હોય, ભાગ્યને બદલવું હોય તો શું કરવાનું ભાઈ? તમે કહેશો ભગવાનને ભજવાના ને ભક્તિ, હમણાં એમ જ કહેશે. તો સત્ય હોય તો કહું ને ભાઈ. અને એ નહીં, ચાલો નામ તો બોલી શકો ને મિત્રો. નામ જપની તાકાત જ અલગ છે ભાઈ. તમે ખાલી નામ બોલે રાખો ભગવાનનું, રામ 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 રામ, મહાદેવ મહાદેવ મહાદેવ, સીતારામ સીતારામ. મિત્રો, તમારા ભાગ્યમાં નથી ને એ તમને આપશે હનુમાનજી, બરાબર. બજરંગબલી, હનુમાનજી મહારાજ તાકાતવર, ગદાવાળા, મોજીલા દાદા છે આપડા ભાઈ, બરોબર. હાજરા હજુર છે કળિયુગમાં ભાઈ, બરોબર. ગમે તે મંદિરે જાઓ દાદાના, એવું નહીં કોઈ એક મંદિર કે બે મંદિર, બધી જ જગ્યાએ દાદા હાજર છે ભાઈ. અમારા હનુમાનજી મહારાજ ભાઈ હાજરા હજુર બેઠા છે, બરોબર. ગમે તેવું દુઃખ હોય. મને મિત્રો ઘણા લોકોની કમેન્ટ્સ આવતી હોય, પ્રશ્ન આવતા હોય છે, બરોબર છે. આર્થિક રીતે તંગી છે, કઈ ઉપાય આપો. મિત્રો, ઘણા વિડીયો મેં બનાવેલા છે. તમે ચેનલમાં જઈ વિડીયો ચેક કરીને, બધા વિડીયોમાં ભલે બહુ નથી કેતો બધા વિડીયો આખા જુઓ, પણ વિડીયોનો ટાઇટલ કે થંબનેલ ઉપરથી તો આઈડિયો આવી જાય ને. તમે ચેક તો કરો યાર, બરોબર છે. હવે જો એક કમેન્ટ્સ એ પણ હતી, જો કે મને તો લાગ્યું ફેક આઈડી માંથી છે, કે મેં હમણાં જે વિડીયો બનાવ્યો હતો રાત્રે 11:11, બરોબર છે, ઘરના મંદિરમાં બેસીને ઈચ્છા લખવાની છે એના ઉપર બનાવ્યો હતો. તો એમાં કમેન્ટ એમ આવી કે ભાઈ ટાઈમમાં ફેરફાર ચાલે, બીજા ટાઈમે બેસીને કરી દો, કા પછી બારગામ જવાનું થાય તો. જો ભાઈ, તમારું મેનેજમેન્ટ તમારે મેનેજ કરવું પડે. આ વાત તમારે સમજવી પડે ભાઈ, બરોબર. મેં વિડીયો જો એ મહત્વ છે 11:11 એટલા માટે મેં કીધેલું છે ભાઈ. મને મન થયું નથી કીધું ભાઈ, બરોબર છે. એટલે એ સમય જ કરવું પડે યાર, એમાં બીજો સમય ન ચાલે. અને બારગામ જવાનું થાય, બરોબર છે, તો જ્યારે પાછા આવી જાવ ત્યારે કરો, કારણ કે ઘરના મંદિરમાં બેસીને કરવાનું છે ભાઈ. એટલા માટે કન્ટિન્યુ 11 દિવસ ઘરે હોય ત્યારે શરૂઆત કરો યાર, બરોબર. પણ રિયલ આઈડી માંથી લખો, પૂછો, કોઈ વાંધો નથી. હું તમારું નામ બોલીને નથી કહેવાનો ભાઈ, બરોબર છે. પણ મિત્રો, તમારે પોતાને મહેનત કરવી પડે, ભોગ દેવો પડે, બરોબર છે. અને આ બધું મેનેજમેન્ટ ટાઈમનું કરવું પડશે યાર. અને એના સિવાયનું હનુમાન ચાલીસાની પણ અગાઉ વાત કરેલી હતી, રાત્રે 3 વાગે, બરોબર છે, 3 વાગ્યા પછી. એ પણ ઘણા લોકોએ કરેલું છે, એવું નથી કે બધા જોવે જ છે ભાઈ. જેટલા પણ ભાઈઓ બહેનો મારા વિડીયો જોવે છે, ઘણા લોકો મંત્ર પાઠ કરે છે ભાઈ. બધાને લાભે મળે છે, દાદા લાભે આપે છે. 3 ને 20 નું કીધું હતું, એમાં પણ 3-4 બહેનોની કમેન્ટ હતી અને મેસેજ પણ હતા કે અમે રેગ્યુલર કરીએ છીએ, ઘણો લાભ મળ્યો. વિચારો, વાયરલ થયો હતો ને રાત્રે 3:20
તમારી ઈચ્છા થશે પૂર્ણ, આ બોલી લેજો. એ મિત્રો હજી વિડીયો છે એવો તો આના એન્ડમાં આપી દઈશ, તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપીશ, જોજો, ખરેખર કામ આવશે ભાઈ. અને દુઃખને દૂર કરવા માટેનો રસ્તો જોઈ ને ભાઈ, તમને ઉપાય મેં આ વિડીયોમાં શરૂઆતમાં કીધું હતું, તમને ઉપાય આપીશ, બરોબર છે મિત્રો. ઉપાય ઓલરેડી તમને ખબર છે, ભાઈ, પણ રેગ્યુલર બધાથી નથી થઈ શકતું. એનું શું કારણ છે એ મને કહો યાર, બરોબર છે. ઉપાયમાં શું છે તો કે એક વખત રોજ હનુમાન ચાલીસા બોલવાની ભાઈ. એનાથી જે દુઃખ છે ને કઈ રીતે વહી જશે ને ખબર નહીં પડે. મંત્ર ઘણા છે દાદાના, ઓમ હમ હનુમતે નમઃ બોલો. જળ અને હનુમાન ચાલીસા ઉપર પણ મેં વિડીયો બનાવ્યો હતો, ઘણા 2 મહિના થઈ ગયા, ઘણા દિવસો પહેલા, બરોબર છે, 2 મહિના થઈ ગયા. તો મિત્રો એ પ્રમાણે કર્યું, ઘણા લોકોએ કરેલું છે ભાઈ. જેને ન કર્યું હોય હજી કરી લેજો. વિડીયો મૂકેલો છે મારી ચેનલમાં આખા નિયમ માહિતી સાથે, કે એક કરશો રાખવાનો, બરોબર છે, તાંબાનો લોટો, જળ ભરવાનું છે, હનુમાન ચાલીસાનો જાપ કઈ રીતે કરવાનો છે, શું આખા નિયમ વિધિ છે, બધું કીધું છે. નથી મિત્રો, હજારો લોકોને એ વિડીયોથી લાભ મળેલો છે. આ જે કઈ હું કેતો હોઉં છું ને હું પોતે કરીને કેતો હોઉં છું, એનાથી લાભ થાય ને થાય જ ભાઈ, શું કામ ન થાય. અને હજી આજના વિડીયોમાં પણ કહી દઉં તમને, કવનસો કાજ કઠિન જગમાં હી જો નહીં હોય તાત તુમ પાહી. કિસ્કંદા ગાનની ચોપાઈ છે. બજરંગબલી હનુમાનજી મહારાજની સામે બેસીને કયો દાદાને મંદિરે જઈને ભાઈ, બરોબર છે. સ્ત્રી પુરુષ બાળકો બધા કરી શકે યાર. દાદાને કયો દાદા આ મારું દુઃખ છે, સંકટ છે, ચિંતા છે, દૂર થાય એવા આશીર્વાદ આપો, એવી દયા કરો દાદા. આનો મતલબ શું થાય? કવનસો કાજ કઠિન જગમાં હી જો નહીં હોય તાત તુમ પાહી. એનો મતલબ છે કે બજરંગબલી હનુમાનજી મહારાજ એવું કયું કામ છે કે જે તમારાથી ન થાય? મારા દાદાથી બધું કામ થાય ભાઈ. હા, મારા ગદાવાળા બોડી બિલ્ડર મોજીલા દાદા છે આ તો ભાઈ. તો મિત્રો એક ભરોસો, ધીરજ, મેઇન વસ્તુ છે ધીરજ, પેશન્સ. ધીરજ તમારામાં જેટલી હશે એટલું તમારું કામ જલ્દી થશે. અને ભરોસો, ધીરજ, ભરોસો, શ્રદ્ધા અને વિશ્વાસ ભાઈ, આ બધા શબ્દને પકડી લ્યો ને ભાઈ તમે, તમારું કામ થઈ જ જાય, બરોબર છે. તો મિત્રો તમારા વતી હું પણ દરરોજ જો પૂજા પાઠમાં બેઠો હોઉં, બરોબર છે, મંત્ર પાઠ બધું કરતો હોઉં, મિત્રો હું પણ દાદાને પ્રાર્થના દરરોજ કરું છું કે જેટલા ભાઈઓ બહેનો મારી સાથે જોડાયેલા છે, યુટ્યુબમાં વિડીયો જોતા હોય છે, બધાને દાદા રાજી રાખે. કારણ કે એક ભરોસો લાગણી છે ભાઈ, બરોબર છે. અને તમારા બધાનો ભાઈઓ બહેનોનો જે પ્રેમ છે ભાઈ, તો અદ્ભુત છે જ ભાઈ, બરોબર છે. અને રહેવાનો પણ છે. ને આપણું પરિવાર, આ યુટ્યુબ નું પરિવાર છે ભાઈ. તમામ ભાઈઓ બહેનો મિત્રોનું, દાદાનું, આપણે દાદાના ભક્તો બધા ભાઈ, સનાતની કહેવાય ને કે ભાઈ, આ મોજેલું પરિવાર ભાઈ, કાયમ આવું જ રહેશે અને વધતું જ જશે દાદાની દયાથી હો ભાઈ. હા, અને હું પણ દરરોજ નવા લાભદાયી વિડીયો તમને લાભ મળે એવા બનાવતો રહીશ. હજી પણ મિત્રો કાંઈ પણ પ્રશ્ન હોય આ વિડીયોની કમેન્ટ્સમાં તમે લખી શકો છો, પૂછી શકો છો, બરોબર છે. અને ન લખી શકતા હો તો ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં પણ આઈડી નીચે આપી દઉં છું, લખી દેજો, બરોબર છે. મિત્રો ઇન્સ્ટાગ્રામમાં ઘણા બધા મેસેજ આવે છે, એટલે જૂના મેસેજ હોય તે નીચે વહી ગયા હોય, એટલે એવું નથી મારે નથી જોવા હોતા કે હું જોવું નહીં, કે મને એવું ના ભાઈ. મારામાં જો 0% એટીટ્યુડ, અભિમાન, ઘમંડ શું કહેવાય ને મને ખબર જ નથી ભાઈ. આ બધા શબ્દ આવડે છે ખાલી, ઈ રાખીને શું કામનું ભાઈ? શું મળવાનું છે કયો યાર? જે ભાઈઓ બહેનોનો પ્રેમ છે, બરોબર છે, એ જ લોકોને તમે એટીટ્યુડ બતાવો. જેમ કે આ બધા સેલિબ્રિટી અડધા અમુક કરતા હોય, બધા નહીં, અમુક હોય, કોઈના નામ નથી દેવા ભાઈ, બરોબર છે, કલાકારો હોય, આમ ને અમે જવાબ ન દઈ કોઈને, અને અમે મોડા જવાબ આપી, મોડો મેસેજ વાંચીએ, ઘણા તો એમ નમે કરતા હોય. શું મળે યાર? કોઈકનો પ્રેમ છે ભાઈ, તો એને સમજો, સ્વીકારો, એને પ્રેમ આપો ભાઈ, બરોબર છે, એ સાચું છે. એટલે બધાને હજી સ્ટાર્ટિંગના મેસેજ કહું તમને, આઈ થિંક ઘણા બધા મેસેજ મિત્રો 1 મહિના 2 મહિના પહેલાના પણ છે ઇન્સ્ટામાં, મેં હજી જોઈ નથી શક્યો. કારણ કે નવા એટલા આવે, તેમ છતાં હું ટ્રાય કરું કે ભાઈ ઉપર જઈને સૌથી જૂના હોય ને એ બધાને પહેલા જવાબ દઉં. પણ ઇન્સ્ટાગ્રામ બંધ તો કરવું પડે. 24 કલાક તો મોબાઈલ ખોલીને મેસેજ સામે ન બેઠો ભાઈ, મારે પણ બીજું કામ છે, બરોબર, એ પણ કરતો. તો બની શકે એટલું બહુ જલ્દી બધાને જવાબ મળી જાય ને એવી ટ્રાય કરીશ ભાઈ, બરોબર છે. અને બધાને મારાથી બનતી મદદ કરીશ.
અને દાદાને પ્રાર્થના કરીશ. તો હનુમાન ચાલીસાનો જાપ દરરોજ કરજો. ઓમ હમ હનુમતે નમઃ, અથવા તો ઓમ નમો હનુમતે ભય પંચનાય સુખમ ગુરુ ફળે સ્વાહાનો જાપ કરજો. બજરંગ બાણનો જાપ કરજો. બીમારી હોય તો હનુમાન બાહુકનો પાઠ કરજો. મિત્રો ઘણા વિડીયો મેં બનાવેલા છે યાર, તમે મારા વિડીયોમાં ચેનલમાં જઈ વિડીયો સ્વાઇપ ઉપર કરીને ટાઇટલ સાથે જોજો, બરોબર છે, ખૂબ લાભ મળશે. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી હતી દાદાનો. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી હતી. આજનો વિડીયો જરૂરથી તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી શેર કરી દેજો, જેથી બધાને લાભ મળે અને આ જે વાત કીધી એ સમજવા મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા રાઈટ સાઈડ જમણી બાજુ સબસ્ક્રાઇબ બટન છે, દબાવી દેજો અને ડંકો વગાડી દેજો. વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા એકાઉન્ટ બધી માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. દાદા બધાને રાજી રાખે, તમામ ભાઈઓ બહેનોનું દુઃખ દૂર થાય એ જ પ્રાર્થના સાથે જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, કાષ્ટભંજન દેવ કી જય, હર મહાદેવ, ગદાવાળા દાદાની મોજો ભાઈ. હા, આવે છે ને અવાજ, નવી સ્ટાઇલ, એને ઉપરથી બોલવું પડે ને. મોજ કરતી રહેવાની ભાઈ. જો અંદરનું નાનું ગમે એવી ઉંમર થાય તમારી, 80 વર્ષ થાય કે 100 વર્ષ થાય કે 50 વર્ષ થાય ભાઈ, બાળકને જીવતું રાખવાનું અંદરનું, તો જ તમે મોજ કરી શકશો. બાકી સિરિયસ રહેવામાં મજા નથી ભાઈ. આ તમે અનુભવેલું છે, જેને જેવું કેવું હોય એવું કહેવા દેવાનું, આપણી મોજ રાખવાની બરકરાર ભાઈ, બરોબર ને. કાષ્ટભંજન દેવ કી જય હો ભાઈ, ગદાવાળા દાદાની મોજો ભાઈ. હા.